હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડિયો ગાઈસ. હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા. નવો વ્લોગ લઈને આવી ગયા છે, બરાબર ગાઈસ. પપ્પા એક બે દિવસ પહેલા જ પપ્પા ઘરે આવી ગયા હતા, બરાબર, અને વ્લોગમાં લેવાના હતા. પણ એમને પછી ધંધે જતા રહ્યા હતા. ગાડી 2-3 દિવસથી ગાડી ચલાવી નથી, એટલા માટે એમને રિક્ષા લઈને જતા રહ્યા હતા. અને અત્યારે નથી, પણ પપ્પા ઘરે આવી ગયા હતા. અને તેમને ગામડે હતા એ જગ્યાનો આપણે ફૂટેજ પપ્પા કને કીધું હતું કે તમે વિડીયો ઉતારી દેજો, કેવું તાનો માહોલ છે એ બધું જોવા માટે. અને બાકી ન્યૂઝમાં તો તમે પણ જોયું તો હશે કે કેવી જગ્યાએ, બધી જગ્યાએ પાણી ભરાયા હતા ગુજરાતની અંદર, બધી જગ્યાએ. તો તમને બતાવી દેવું, બરાબર. વચ્ચે આપણે ક્લિપ મેળવી દઈશું કે આપણે ત્યાં કેવો વરસાદ પડ્યો હતો. રોડ રસ્તા બધું બંધ થઈ ગયું હતું. રોડ રસ્તા બંધ હતા એટલા માટે પપ્પા લોકો આવી નતા શકતા, એટલા માટે ક્લિપ મૂકી દઈશ. જોઈ શકો ગાઈસ, જો માહિરભાઈ ભણવા બેઠા છે, મતલબ ભણવા માટે બેઠા છે. જો દફતર. અને ગાઈસ, તમને લાગતું હશે હું નવરો રહી રહ્યો, નવરો નહીં. હવે તો આપણી કોલેજ ચાલુ થવાની, લોકોની કોલેજ ચાલુ થઈ ગઈ છે ચાલની, પણ આપણી 1લી તારીખથી થવાની, બરાબર ગાઈસ. અને મારે એક ઇસ્યુ એ તમને ખબર જ છે, પેલું આધાર કાર્ડ ચેન્જ કરવાનું નામ, બરાબર. મારું હિમાંશુથી હાર્દિક કરાવવાનું. એ ઇસ્યુના લીધે આપણું રહી ગયું, બરાબર. એ થઈ જશે એટલે પછી આપણું થઈ જશે, બરાબર. આધાર કાર્ડનું બરાબર આપણે ઝેરોક્ષ આપી દઈશું, પછી આપણા કાગળિયા ફિક્સ થઈ જશે. પછી આપણે ફરીથી નામ ચેન્જ કરવા માટે પણ એક સહીના લીધે રહી ગયું હતું. એ સહી નથી થઈ એટલે પછી પાછું 1 મહિના પછી પાછો આવ્યો. હમણાં 21 કે 23 તારીખે આવ્યો. કાગળું પાછું આપણા ઘરે આવી ગયું. કે પછી આપણે પાછું વકીલ સાહેબને બતાવ્યું. એમને કીધું કે એક સહી બાકી હતી, એટલા માટે રિજેક્ટ થઈને આવ્યો, બરાબર ગાઈસ. તો પછી આપણે સહી કરી, અને સહી કરીને ફરીથી આપ્યું. અને હવે જોઈએ 1 મહિનાની અંદર આધાર કાર્ડ આવી જાય, બરાબર. લિંક આપણા મોબાઈલમાં આવશે અને લિંકથી આપણે ચાલુ ઓપન કરવાનું આધાર કાર્ડ. તે જો આવ્યું નહીં, આવશે એટલે એ આપણે આધાર કાર્ડ જમા કરાવીશું. અને સર્ટિફિકેટ બધું જમા કરી નાખ્યું, બરાબર. કઈ કોલેજમાં એડમિશન લીધું એ બધું તમને પછી બતાવીશ, બરાબર ગાઈસ. અને કોલેજ આપણી 1લી તારીખથી ચાલુ થવાની. આ જેટલું વહેલું ચાલુ થઈ જશે, મતલબ આપણે ડોક્યુમેન્ટ બધા આપી દઈશું, પછી આપણી કોલેજ ચાલુ થઈ જશે. ત્યાં સુધી તો નહીં જવાય, કોલેજ ચાલુ કરવાની. અને આનું એડમિશન મારા મામાને ત્યાં ચાલુ થાય, અને એટલા માટે આપણો પણ અહીંયા બેઠા જ તે ભણે. ટ્યુશનમાં મેલ્યો હોય, પણ અહીંયા થોડું મોસમ થોડું ખરાબ હોય છે, એટલા માટે જતો નહીં. પણ હવે જવાનું ચાલુ કરવાનું એનું રીતે. એને પણ મૂકવા હું જ જઈશ એક્ટિવા લઈ, બરાબર. એકલો નહીં જવા દેવાનો, કેમ કે થોડું દૂર એનું એટલે કે અત્યારે કેમ નીચે પડીએ, કેમ કે ત્યાં કિચન ઉપર પણ વાસણ હોય છે. મમ્મી ધોઈને બધું મેલે છે, એટલા માટે કિચન પર વાસણ હોય છે, એટલા માટે માટલી આ બાજુ સાઈડ રાખીએ. અને ફ્રીજ પણ છે આપણા ઘરમાં, પણ પપ્પા વચ્ચે ફૂલ બરફ જામી ગયો હતો ફ્રીજમાં. તો પપ્પાએ એને તોડવા માટે ડિસમિસ હોય ને એનાથી માર્યું હશે. તો જે ફ્રીજની નીચે જે ફ્રીઝરનું જે ઠંડુ કરે ને, આપણે નામ નહીં ખબર, પણ એના લીધે એટલા તોડવામાં ને તૂટી ગયું. એટલા માટે ફ્રીજ હવે ઠંડુ થતું નથી, એટલા માટે માટી ભરી નાખવામાં આવે. 2-3 દિવસમાં એ થઈ જશે, પછી તમને બતાવીશું, બરાબર ગાઈસ. એટલા માટે આપણે